Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Kruti. આજના લેક્ચરની અંદર ફરીથી ગુજરાત બોર્ડની સિરીઝના વધારાના સ્વાધ્યાયના દાખલાઓને આપણે આગળ વધારીશું. તો આજે શરૂઆત કરીએ વધારાનું સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 27. શરૂઆત કરીએ. વધારાનું સ્વાધ્યાય 1.27. ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી પણ ધન z દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમ્બના દરથી વધે છે. મતલબ વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે એટલે આપણને આપેલું છે Ex અને Ey0 અને z દિશામાં જે વિદ્યુત ક્ષેત્ર છે dE/dz એ છે 10⁵ ન્યૂટન પર કુલમ્બ પર મીટર. મતલબ 1 મીટર દીઠ 10⁵ ન્યૂટન પર કુલમ્બ જેટલું વિદ્યુત ક્ષેત્ર વધે છે. હવે ઋણ z દિશામાં 10⁻⁷ કુલમ્બ મીટર કુલ ડાયપોલ ચાપમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક શોધો. તેના માટે કીધેલું છે 10⁻⁷ કુલમ્બ મીટર એટલે ડાયપોલ મોમેન્ટ આપેલી છે P = 10⁻⁷ કુલમ્બ મીટર. કુલ ડાયપોલ ચાપમાત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતા બળ અને ટોર્ક શોધો. અને ઋણ z દિશામાં રાખેલું છે. -k. સૌથી પહેલા તો અહીંયા આપણે બળ શોધવાનું છે. બળ શોધવા માટે આપણને ડાયપોલ મોમેન્ટ આપેલી છે. તો ડાયપોલ મોમેન્ટ ઉપરથી આપણે અહીંયા ક્વેશ્ચનની શરૂઆત કરશું ટોર્કના બે સૂત્રને સરખાવીને. તો ટોર્કનું સૂત્ર આવશે, એક પહેલું સૂત્ર આપણે ભણી ગયા છીએ ટોર્ક = R × F અને બીજું સૂત્ર છે ટોર્ક = P × E. મતલબ જો મૂલ્યની વાત કરીએ તો RF = P × E. આ ટોર્કના બે સૂત્ર છે. આ બંને સૂત્ર ઉપરથી જો આપણે બળને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને સૂત્ર મળશે F = P × E/R. અથવા અહીંયા વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર z દિશામાં છે અને જો અહીંયા આપણે બળને સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપે લખવા માટે આપણે લખશું F = P મતલબ ડાયપોલ મોમેન્ટ. તો ત્રણે ઘટકો લખવા પડશે Px dEx/dx plus Py dEy/dy plus Pz dEz/dz. પરંતુ ક્વેશ્ચનની અંદર આપણને આપેલું છે Ex અને Ey ઘટકો શૂન્ય છે. મતલબ આ જે પેલા બે પદ છે એ બંને પદો કેવા થઈ જશે? શૂન્ય થઈ જશે. તો આપણને પરિણામ મળશે F = Pz × dEz/dz. Pz એટલે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ આપણને આપેલી છે 10⁻⁷ × dEz/dz. તો dEz/dz એ શું છે? 10⁵. તો આના ઉપરથી આપણને બળ મળશે 10⁻² ન્યૂટન.
મતલબ લાગતું બળ એ કેટલું હશે 10⁻² ન્યૂટન જેટલું હોય. હવે બીજું આપણને અહીંયા ક્વેશ્ચનની અંદર ગોતવાનું કીધું છે ટોર્ક. તો ટોર્ક શોધવા માટે સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટની દિશાની વાત કરીએ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? ધન z દિશામાં. અને ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? ઋણ z દિશામાં. આનો મતલબ એવો થાય કે P અને E વચ્ચેનો કોણ થીટા આવશે 180 ડિગ્રી. હવે જો ડાયપોલ ઉપર લાગતું ટોર્ક શોધવું હોય તો ટોર્ક માટે સૂત્ર છે RF sin થીટા, અથવા ડાયપોલ ઉપર લાગતા ટોર્ક માટે સૂત્ર આવશે PE sin થીટા. ડાયપોલ છે, વિદ્યુત ક્ષેત્ર છે, તો RF ને બદલે આપણે સૂત્ર વાપરશું જે આપણે સાબિત કરેલું છે. P R cross F. P આપેલું છે 10⁻⁷ into E 10⁻⁵ પર મીટર. અને અહીંયા જે આપેલું છે એ આપણને sin થીટા મતલબ sin 180. તો વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એ બંનેને અત્યારે હું એમને લખી નાખું છું. અને sin 180 ની કિંમત આવશે 0. તો ડાયપોલ ઉપર ટોર્ક કેટલું લાગશે? 0. મતલબ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક 0 હશે. હવે જોઈએ સ્વાધ્યાયનો 1.28મો દાખલો. વધારાનું સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 1.28. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બખોલ સુવાહક A ને Q વિદ્યુતભાર આપેલ છે. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર વાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થાય. બખોલ ધરાવતા સુવાહક A ને Q વિદ્યુતભાર આપેલો છે અને આ વિદ્યુતભાર સપાટી પર જ દ્રશ્યમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે. માની લે કે આ એક સુવાહક છે. આ સુવાહકની અંદર આ એક બખોલ છે. એ બખોલની અંદર જો આપણે કેપિટલ Q વિદ્યુતભાર લઈએ તો આ કેપિટલ Q વિદ્યુતભાર એ આ જે સપાટી છે અંદરની સપાટી એની ઉપરના ઋણ વિદ્યુતભારને આકર્ષે. ઋણ વિદ્યુતભારને આકર્ષે તો અહીંયા કુલ ઋણ વિદ્યુતભાર કેટલો થશે? -Q. હવે જો આપણે ગૌસનો નિયમ લગાડીએ તો ગૌસનો નિયમ એવું કહે છે કે સપાટી દ્વારા ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્ર નો કંઈક સંબંધ આપે છે Q/ε0 E.S. તો અહીંયા જો આપણે સુવાહકની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે સુવાહકની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. મતલબ જો આ ગૌસિયન પૃષ્ઠ આપણે લઈએ સપાટીની તદ્દન નજીક, જો સપાટીની તદ્દન નજીક આપણે એક ગૌસિયન પૃષ્ઠ વિચારીએ તો એ ગૌસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુતભાર આવેલો હોય. હવે એ ચેક કરવા માટે સૌથી પહેલા તો અહીંયા આપણે એ જોવું પડશે કે જો કોઈ પણ સુવાહક હોય તો એ સુવાહકની અંદરના ભાગમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર 0 હોય. એટલે સૌથી પહેલા આપણે આ વાતને સમજાવી દીધી કે જે Q વિદ્યુતભાર મૂકેલો છે એટલો જ -Q વિદ્યુતભાર અંદરની બખોલની સપાટી ઉપર પદાર્થમાં પ્રેરિત થાય છે, આકર્ષિત થાય છે. ત્યારબાદ જો ગૌસિયન પૃષ્ઠ લઈએ તો એ ગૌસિયન પૃષ્ઠમાં આપણને ખબર છે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય.
વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય આનો મતલબ ગૌસનો નિયમ એવું કહે છે કે તેના દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુત ભાર પણ શૂન્ય હોય. અને જો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે કે ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો અહીંયા કેપિટલ Q વિદ્યુત ભાર અને સ્મોલ q વિદ્યુત ભાર એ બંને મળી અને કુલ વિદ્યુત ભાર શૂન્ય બનાવે છે. આનો મતલબ કે આપણે જે વિદ્યુત ભાર બખોલની અંદર લઈ આવ્યા છીએ કેપિટલ Q વિદ્યુત ભાર એ કેપિટલ Q વિદ્યુત ભાર વાહકમાં ક્યાં ગોઠવાયેલો હોય? વાહકની સપાટી ઉપર. અને એ જ આપણે ક્વેશ્ચનની અંદર સાબિત કરવાનું હતું કે બધો જ વિદ્યુત ભાર એ બખોલની બધો જ વિદ્યુત ભાર એ વાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થાય. ત્યારબાદ બીજો ક્વેશ્ચન એની અંદર પૂછેલો છે કે Q વિદ્યુત ભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીની અંદર A થી અલગ રહે તેમ દાખલ કરેલ છે. દર્શાવો કે A ની અંદર A ની બહારની સપાટી પરનો કુલ વિદ્યુત ભાર Q plus Q થાય. હવે ફરીથી આ જ ક્વેશ્ચનને આગળ વધારીએ. એની અંદર બીજું પૂછેલું છે, માની લે કે આ એક સુવાહક છે. આ સુવાહકની અંદર એક બખોલ છે. આ બખોલમાં હવે હજી એક સ્મોલ q વિદ્યુત ભારને દાખલ કરીએ છીએ. સુવાહકની અંદર બીજો એક વાહક જેના ઉપરનો વિદ્યુત ભાર સ્મોલ q છે તે કેવિટીમાં એવી રીતે રાખેલો છે કે જેથી તે આ વાહકથી અલગ રહે. તો હવે પહેલાની સ્થિતિ શું હતી? તો પહેલા આપણે કેટલો વિદ્યુત ભાર રાખેલો હતો? કેપિટલ Q જેટલો. તો કેપિટલ Q જેટલા વિદ્યુત ભારને કારણે જો આપણે ગૌસનો નિયમ લગાડીએ તો અહીંયા કયો વિદ્યુત ભાર આવે? Q જેટલો ઋણ વિદ્યુત ભાર આવે. એની પાછળનું કારણ શું હતું? તો કે જો આપણે એવું કહીએ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય તો ગૌસનો નિયમ લગાડશું તો ગૌસના નિયમ ઉપરથી પરિણામ મળે છે કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો હંમેશા ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય. હવે સ્થિતિ કંઈક એવી થશે કે જ્યારે તમે અંદર બીજો સુવાહક લઈ આવો છો અને જે સુવાહક ઉપર ફરીથી સ્મોલ q જેટલો ધન વિદ્યુત ભાર હોય તો આ સુવાહકને કારણે ફરીથી વધારાનો ઋણ વિદ્યુત ભાર સુવાહકની મતલબ બખોલની સપાટી ઉપર આવે છે. આના પરિણામે જો હવે ચોખ્ખો વિદ્યુત ભાર સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય અને જો એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એવું કેવું હોય તો આ જે કેપિટલ Q વિદ્યુત ભાર હતો એ કેપિટલ Q વિદ્યુત ભારને કારણે વાહકની સપાટી ઉપર ઓલરેડી ત્યાં કેપિટલ Q જેટલો ધન વિદ્યુત ભાર છે. પરંતુ જો અહીંયા શૂન્ય કરવો હોય ચોખ્ખો વિદ્યુત ભાર તો આ જે વધારાનો ઋણ વિદ્યુત ભાર છે એ વધારાનો ઋણ વિદ્યુત ભાર આપણે ક્યાં લઈ આવવો પડશે? સપાટી ઉપર. અને એ જે વધારાનો ઋણ વિદ્યુત ભાર છે એટલો જ ધન વિદ્યુત ભાર સપાટી ઉપર આવશે જેથી ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય થાય. તો આનું પરિણામ શું આવશે કે જો સ્મોલ q વિદ્યુત ભાર ધરાવતો એક સુવાહક બખોલની અંદર રાખવામાં આવે તો બખોલની અંદરના ભાગમાં પણ સુવાહકની અંદર ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહે એટલે કે વાહકની અંદરના ભાગમાં ચોખ્ખો વિદ્યુત ભાર નેટ ચાર્જ શૂન્ય રહે. અને આ એવું પરિણામ આપશે કે નેટ ચાર્જ શૂન્ય થાય તો સપાટી ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો હોય? Q plus Q જેટલો કુલ વિદ્યુત ભાર હશે. ત્યારબાદ ત્રીજું એની અંદર પૂછેલું છે કે એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના પ્રબળ સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવું છે તો આ માટે એક શક્ય ઉપાય સૂચવો. સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવું છે
સ્થિત વિદ્યુત ક્ષેત્રથી બચાવવા માટે અહીંયા સૌથી પહેલા તો હું તમને એ વાત ફરીથી યાદ કરાવીશ કે જો આપણે કોઈ પણ સુવાહક લઈએ તો એ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. મતલબ જે પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આવશે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ એમાં વિદ્યુત ભારની ગોઠવણ પ્રેરિત થાય છે, જેના પરિણામે વાહકમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. આનો મતલબ એક ઉદાહરણ ફરીથી લઈએ. દાખલા તરીકે માની લઈએ કે આ એક વાહક છે. જો આ વાહકમાં કોઈક સ્થિતિમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આવે તો વાહકનો ગુણધર્મ છે કે એ વાહકમાં અંદરના ભાગમાં હંમેશા વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. મતલબ વાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. તો જો અહીંયા તમે વાહકની સપાટીની તદ્દન નજીક એક ગૌસિયન પૃષ્ઠ લઈ લેશો તો એ ગૌસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય, અથવા બીજા શબ્દમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. અને જો એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય તો અંદર જો કોઈ પણ પદાર્થને મૂકવામાં આવે તો આ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી બચાવી શકાય. અને આ જે ઘટના છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, જેના વિશે વધારે અભ્યાસ આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 2 ની અંદર વધારે ડિટેલમાં જોવાના છીએ. ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર 1.29 વધારાના સ્વાધ્યાયનો. ક્વેશ્ચન નંબર 1.29 એક પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્રક આપેલ છે. દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે, જ્યાં n એ બહાર તરફની લંબ દિશામાંનો એકમ સદિશ છે અને સિગ્મા એ છિદ્રની નજીક વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. સૌથી પહેલા તો અહીંયા તમને કીધેલું છે કે પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કરેલું છે. તો પહેલા આપણે એક પોલો સુવાહક લઈએ, એની સપાટી ઉપર એક છિદ્ર વિચારીએ અને ત્યારબાદ આપણે આ ક્વેશ્ચનને આગળ વધારીએ. માની લઈએ કે આ એક પોલો સુવાહક છે. એ સુવાહકની અંદર આ છિદ્ર છે. હવે 2 મિનિટ માટે આપણે અહીંયા એવું વિચારી લઈએ કે જો આ સુવાહક આખે આખો બંધ હોય, મતલબ જો એ છિદ્રને પણ એક બીજા સુવાહકથી કવર કરી લેવામાં આવે તો હવે આ આખે આખો બંધ સુવાહક થઈ જશે. અને જો આ આખે આખો બંધ સુવાહક હોય તો ગૌસના નિયમના બીજા ઉપયોગની અંદર આપણે ભણી ગયા છીએ કે બંધ સપાટી દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ કેટલું હોય? સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય. મતલબ હવે આ એક બંધ પૃષ્ઠ થશે. છિદ્રને જો સુવાહકથી ઢાંકી લઈએ તો બંધ પૃષ્ઠ દ્વારા વિદ્યુત ક્ષેત્ર E = સિગ્મા બાય એપ્સિલોન 0 n થાય.
ત્યારબાદ અહીંયા આપણે જો બીજી વાત કરીએ તો હવે આ એક આખો બંધ વાહક થશે અને બંધ સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. આનો મતલબ કે 2 મિનિટ માટે આપણે માની લઈએ કે આ જે સુવાહક છિદ્રવાળી સપાટી હતી એ સપાટીનું વિદ્યુત ક્ષેત્ર હું E1 કહું છું અને જે આપણે પદાર્થ રાખેલો છે મતલબ જે છિદ્રને જે ઢાંકેલું છે એ સપાટીનું વિદ્યુત ક્ષેત્ર જો હું E2 કહું તો અહીંયા આપણી પાસે 2 વિદ્યુત ક્ષેત્ર છે E1 અને E2. એ E1 અને E2 બે વિદ્યુત ક્ષેત્રની અંદર જો આપણે એવું કહીએ કે આ બંધ પૃષ્ઠ છે તો બંધ પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર પરિણામી ક્ષેત્ર અંદરના ભાગમાં કેટલું થાય? હંમેશા શૂન્ય હોય. મતલબ જો છિદ્રવાળા પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર E1 હોય અને છિદ્રમાં રાખેલા સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર E2 હોય તો બંને વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય અથવા તો E1 E2 શું મળશે? 0. તો E1 E2 0 મળશે. બીજી વાત કે જ્યારે આપણે આપણે શેના માટે મેળવ્યું છે? વાહકની અંદરના ભાગમાં. ત્યારબાદ વાત કરીએ વાહકની બહારના ભાગમાં. જો વાહકની બહારના ભાગમાં આપણે વાત કરીએ તો વાહકની બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો એ બંને વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા જેટલું હોય અને બંને વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો એ થશે σ/ε0. આનો મતલબ જો બંનેની બાદબાકી શૂન્ય આવતી હોય તો બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય તો અહીંયા મળશે 2E1 σ/ε0 અથવા E1 σ/2ε0 અને જો સદિશ સ્વરૂપે લખીએ તો એ આવશે E1 σ/2ε0 nk. જ્યાં nk એ એનો એકમ સદિશ છે અને આ એકમ સદિશ કયો હોય? હંમેશા સપાટીને લંબ રૂપે બહાર તરફની દિશામાં આવતો ક્ષેત્ર સદિશ છે. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.